સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ, વાગી ગયા છે 9. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ, હું અને પ્રકાશ બે સવારમાં આવી ગયા છીએ રોડ ઉપર. પ્રકાશ, આપણે સવારમાં ક્યાં જવાનું છે? સતલાસના. તો ગાઈઝ, અમારે સવારમાં સતલાસના દવાખાને જવાનું છે. તમે પ્રકાશને બે આવી ગયા છીએ રોડ ઉપર. નહીં કહો પ્રકાશ? હા. તો મમ્મી આવે છે, તો કઈ મમ્મી પાસે આવે થઈ ગયો છે. બસ આવે તો બસમાં અને જીપ આવે તો જીપ. હા. તો કઈ અમે રોડ ઉપર આવી ગયા છીએ. આમ જે આવે એમાં સતલાસના જવું નહીં. તો કઈ અમે સતલાસના આવી જાય છે દવાખાને. અને કઈ હું તો 12 વાગ જઈને ઉભો રહ્યો તો પ્રકાશ હોય નહીં, પણ પ્રકાશને તો દવાખાને જઈને આવી ગયા, દવા કરીને આવી ગયા નહીં મમ્મી? દવા લઈ લીધી. તો કઈ પ્રકાશ તો બાઇક લઈને આવ્યો છે, સાધન ના મળી એટલે બસ ના આવી. હજી બસ આવી નહીં, ગાડી ના આવી, હજી આવી જ નહીં. કંટાળો એટલે બસ બાઇક લઈને આવ્યો. તો કઈ પ્રકાશ તો બાઇક લઈને આવી ગયો છે. અને અમે પ્રકાશને બે જણા જઈએ છીએ ઓફિસમાં, આઈડિયાની ઓફિસમાં જઈએ કાર્ડ ચાલુ કરવા માટે. હા, એમાં તો બંધ થઈ ગયું છે કાલનું. 2 ફોન લઈને ફરું છે, એક આવ્યો એ લાવ્યો છે એક જણા પાસેથી. આપણે જવું છે 2 જણા? હા, વળકણ જ જવાનું છે. એડી તો મોલ આગળ ફોન કરીને મેલ્યો છે. એ શું કરવા હેડીને આવે એટલે બધે ચોકડી પર કરવા આવું એ તાણ પછી એટલા બધા હેડીને શાંત આવી રહ્યો. તો ત્યાં બે હોય પેલી સાઈડ લઈ જાઓ આવશે. રિક્ષા આવશે કે? એટલે ચોકન હોય જવું છે કા હોય વાવ મમ્મી તે ચોકન બે હોય ત્યાં સોય બે હો. એમ ના રી મમ્મી તમારે પણ એ હું કોમ ના હોય તો ખોટું હેડીનું કરવા જવું. શું કોમ છે? લાવ રિચાર્જ તો હું કરેલો પૈસા લાવ. હા તો હવે હેડી ના આવતા અમે પ્રકાશની બે જઈએ. અમે આગળ જ છીએ. તો અમે પ્રકાશ બેના જઈએ છીએ બાઇક લઈને. હેઠતો આવો, અમે બાઇક લઈને જઈએ છો. ના તો બધા હેઠતો આવો, અમે પ્રકાશ બેના બાઇક લઈને જઈએ. તો તમારે તો પહેલા આવી ગયો હેડીને. તો અમે 2 જણા અમારી ને તો અમારે તો પહેલા આવી ગયો મમ્મી. પકોડી ખાવાનું વિચાર શકું? હા ગાઈસ, અને સતલાસનાથી ઘેર આવી જઈએ. તો ગાઈસ, પ્રકાશને મમ્મી તો ખાવા માટે બેસી ગયો છે. વધારે ભૂખ લાગી હોય ને અંતે. તો ગાઈસ, સૃષ્ટિએ વર્કન બેઠી છે અને સૃષ્ટિએ કેળું બગાડી છે. કેળું ખાઈ જા, કેળું ખાઈ જા કે હા નહીં ખાવ. તો ગાઈસ, સૃષ્ટિનો ફોન હું લઈ લીધો હતો એટલે સૃષ્ટિ રિહાણી છે, પણ ફોન સૃષ્ટિને આપવો નહીં. ભલે સૃષ્ટિ રિહાય કે ના રિહાય નહીં. પ્રકાશે ખાવા માટે બેસી ગયો છે અને મમ્મીએ બેસી છે. તો રસ છે અને કઢી બનાવી છે અને છાશ છે. તો સરસ મજાની 3 આઈટમો છે. 3 આઈટમો. રસ એટલો જ મારા જોશે. તો ગાઈસ, ચલો ખાઈ લઈએ અમે પણ. તો ગાઈસ, ખારી બિસ્કિટ આવી છે અને સૃષ્ટિ તો પૈસા લે કારણ ખારી બિસ્કિટ ખાવાનું ચાલુ કરી દીધું છે. સાચી વાત છે, 1 નંબર વસ્તુ હોય. અરે અને આમ ચામાં દરખો ભાવતો જ નહીં. પેલી વાત કમ્પ્લીટ હોય. લીધી આપણે લીધી પ્રકાશ લીધી આપણે લઈ લે. મમ્મી છે, મમ્મી બે ધોવા માટે જતી રહી. તો કાકા આખું ટોપલું ભરેલું પતી ગયું. આખું પતી ગયું. જો આટલી બધી જેની વસ્તુ સારી હોય ને પટી જ જાય. કે એ તો ના વેચે એટલે ફરે જ જઈ ગયા. જો આવો નીકળ આજે આ ગામમાં તો આ ગામમાં પતી. પણ જોબ જઈ કણ પતી જ જાય. એ તો રોજ લઈને ફરીએ તો એ ના એ જ ભાઈ. હું તો ડેલી નવું ભરે છે. ખારી સિલાઈ કરી 30 ની બીજું 20 નું કરી દો 50 થી ગોળમોળ
ગોળમોળ પચાતી હતી. તો ફાઇનલી ગાઈસ બધા ચા પીવા માટે બેસી ગયો છે અને ચા અને ખારી, ચા અને ખારીમાં બેસી ગયો. મમ્મીને જો કે આમ હાથ ખાતો નહીં. અને સૃષ્ટિ તો આગળ છે સોના સોના લઈ લીધી છે એકલી હાથમાં.